जैनवी सेमेस्टर 6 बीकॉम आंकड़ाशास्त्र याम भूमिति चैप्टर ऑफलाइन આપણે ભણી ચૂક્યા છીએ તેમ છતાં એબ્સન્ટ વિદ્યાર્થીઓ માટે તૈયારી રૂપે થોડા ઘણા દાખલા આપણે ઓનલાઈન જોઈ રહીએ છીએ याम भूमितिમાં મુખ્ય 4 નિયમોના આધારે આપણે દાખલા ગણવાના છે। પહેલો નિયમ છે કે બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ, જ્યારે આપણને એમ કે ઢાળ શોધવું છે તો એના માટે સૂત્ર છે m બરાબર y1 y2 upon x1 x2। બીજું, બે બિંદુઓમાંથી પસાર થતી સુરેખાનું સમીકરણ શોધવાનું હોય तो एना माटे सूत्र छे y y1 upon y1 y2 is equal to x x1 upon x1 x2। ત્યાર પછી 3 નંબર m ઢાળ અને x y માંથી પસાર થતી x1 y1 માંથી પસાર થતી સુરેખાનું સમીકરણ કે જ્યારે ઢાળ આપ્યો હોય અને બિંદુઓ આપ્યા હોય ત્યારે સૂત્ર છે y y1 is equal to n x x1। અને છેલ્લે કે ઢાળ શોધવો હોય અને y અક્ષ પરનો c અંતરખંડ શોધવો હોય ત્યારે y બરાબર mx c દ્વારા આપણે ઢાળ શોધી શકીએ છીએ। તો હવે એના ઉદાહરણો દાખલાઓ આપણે જોઈએ તો બુક્સ બધાની જોડે છે। दाखला तरीके સૌથી પહેલા આપણે ઢાળ શોધવો છે તો एग्जांपल 8 નો 1 તમે જુઓ કે 7 11 અને 5 2 બરાબર છે। શું કહે છે બે બિંદુઓમાંથી પસાર થતી એટલે આ બે બિંદુઓ છે એમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધવો છે। બરાબર છે, આપણે શું શોધવાનું છે ઢાળ। તો ઢાળ શોધવો હોય ત્યારે સૂત્ર છે m बराबर y1 y2 upon x1 x2। હવે અહીંયા આ જે કિંમત બિંદુઓ આપ્યા છે એ શરૂઆતના બિંદુ છે x છે, સેકન્ડ નંબરના બિંદુ y છે, એટલે આ શું છે x1 અને આ x2, સેકન્ડ શું છે y, તો y1 અને y, બરાબર છે। તો હવે આ સૂત્રમાં આ રકમ ગોઠવીએ y1 બરાબર 11 અને y2 બરાબર 2 તો માઈનસ વચ્ચે માઈનસ 2 અપોન x1 બરાબર 7 અને માઈનસ x2 બરાબર શું છે 5। હવે તમે જુઓ 11 માંથી 2 જાય મોટી રકમમાંથી નાની રકમ બાદ કરો 9 અને 7 માંથી 5 જાય તો 2 એટલે m બરાબર આપણને મળે છે 9 દૂતીયાંશ। પહેલો ઢાળ આપણને 9 દૂતીયાંશ। એ જ રીતે સેકન્ડ एग्जांपल 8 નો 2 તમે જુઓ -3 5 અને 6 -7 એટલે આ શું છે x1 y x2 y, બરાબર છે। હવે આ સૂત્રની અંદર આપણે ગોઠવીએ સૂત્ર શું છે આપણું y1 y2 upon x1 x2। y1 બરાબર 5 y2 બરાબર 7 અને વચ્ચે શું છે માઈનસ અને ફરી પાછો -7, બરાબર। હવે x1 બરાબર -3 અને x2 બરાબર શું છે 6। હવે તમે જુઓ અહીંયા માઈનસ તો રકમ આવે -2 કી સંખ્યામાં થતું હોય તો માઈનસ માઈનસ પ્લસ થાય, 1 કી સંખ્યા હોય તો શું આવે માઈનસ, પણ 2 કી સંખ્યામાં થાય કે બે સંખ્યા થાય એટલે શું થઈ જાય પ્લસ, એટલે અહીંયા શું છે પ્લસ। એટલે હવે આપણે જોઈએ તો શું આવે 5 + 7 અને અહીંયા -3 છે 1 કી સંખ્યામાં એટલે માઈનસ -6 છે 1 કી સંખ્યામાં માઈનસ રહેશે એટલે -6 અને -3 બરાબર શું થાય -9 એટલે શું આવે 7 + 5 12 9 12 9 પણ -9 છે
ઓછામાં ઓછા એટલે કે એને નાનામાં નાની કિંમત વડે એટલે કે કિંમત વડે ભાગી શકીએ એટલે 3 વડે ભાગી શકો 3 ચોક 12 અને 3 કરી 9 એટલે શું થાય 3 ચોક 12 અને 3 કરી 9 એટલે m આપણને મળે છે -4 તૃતીયાંશ. તો આ રીતે આપણે ઢાળ શોધી શકીએ છીએ. તો ઢાળ શોધવા માટે સૂત્ર છે બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનો ઢાળ. હવે આપણે જોઈશું સેકન્ડ કે બે બિંદુમાંથી પસાર થતી સુરેખાનું સમીકરણ શોધીએ. તો સમીકરણ માટે શું કરીશું? તો હવે એક્ઝામ્પલ 9 જોઈએ. આ બધા જ દાખલા આપણે ઓફલાઈન ભણી ચૂક્યા છીએ. તમે જે રેગ્યુલર વિદ્યાર્થી આવે છે એની પાસેથી નોટ્સ મંગાવીને બધા જ દાખલા ઘરે ગણી શકો છો. હવે એક્ઝામ્પલ 9 શું કહે છે? નીચેના બિંદુઓને જોડવાથી બનતી સુરેખાનું સમીકરણ મેળવો. હવે આપણે સમીકરણ મેળવવું છે એટલે સમીકરણ મેળવીએ તેનું સૂત્ર આ છે. પહેલો શું હતું? ઢાળ મેળવવાનું સૂત્ર. હવે બિંદુઓ આપણને આપે 6 4 2 1. તો હવે આપણે સમીકરણ મેળવવાનું છે. તો સમીકરણ મેળવવા માટે સૂત્ર y - y1 upon y1 - y2 is equal to x - x1 upon x1 - x. આપણે ખ્યાલ છે આ શું છે? x1 આ છે y1 આ છે x2 આ છે y. બરાબર છે? હવે y - y1 બરાબર 4 પછી y1 બરાબર 4 અને y2 બરાબર શું છે? 1 -1 is equal to x1 બરાબર 6 અને x1 બરાબર 6 x2 બરાબર 2. તો હવે શું થાય? y - 4 upon મોટી સંખ્યા 4 માંથી 1 જાય તો 3 x - 6 upon મોટી સંખ્યા 6 માંથી 2 જાય તો 4. બરાબર છે? મોટી સંખ્યામાંથી હંમેશા નાની સંખ્યા બાદ થાય પણ મોટી સંખ્યા પ્લસ હોય તો આ ધન આવે અને ઋણ હોય તો માઈનસ હોય તો માઈનસ આવે. હવે અહીંયા તમે જુઓ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ પણ જે છેદમાં છે એને આપણે સાંકળ ગુણાકાર કરી શકીએ. એટલે હવે શું કરવાનું? સાંકળ ગુણાકાર. તો સાંકળ ગુણાકાર કરીએ એટલે શું થાય? 4 * y બરાબર શું થાય? 4 * y બરાબર 4y માઈનસ અહીંયા શું છે? માઈનસ 4 * 4 બરાબર ચોકું ચોકું 16 3 * x બરાબર 3x અને આ માઈનસ છે એટલે માઈનસ 3 * 6 બરાબર 8. બરાબર છે? એટલે હવે બે સમીકરણ બને છે. આપણે એક બેમાંથી એક બનાવવાનું. તો બેમાંથી એક બનાવવું હોય તો શું કરવું પડે? તો બેમાંથી એક સમીકરણ બનાવવું હોય અને સમીકરણ હંમેશા જુઓ x ની કિંમત શરૂઆતમાં x આવે પછી y આવે જે પણ x હંમેશા ધન દિશામાં એટલે કે ધન હોવું જોઈએ, પ્લસમાં હોવું જોઈએ. તો અહીંયા તમે જુઓ કે x પ્લસ છે. હવે આ બે સમીકરણને દ્વિપદમાંથી એક પદ બનાવવું છે તો શું કરવું પડે? આ સમીકરણ આની સાથે જોડવું પડે. હવે આ સમીકરણની અંદર આ સમીકરણ જુઓ તો આના બધા ચિહ્નો બદલાઈ જશે. આ સ્થિર છે પણ આ એની પાછળ જોડો એટલે એના ચિહ્નો બદલાઈ જાય. 3x - 18 છે. હવે આને એની પાછળ જોડી દઉં તો આ ધન છે તો શું થાય? ઋણ થઈ જાય માઈનસ. આ માઈનસ છે તો પ્લસ is equal to 0 એટલે કે સમીકરણ 1 બને. હવે શું છે? સૌથી પહેલા ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવીએ. x ની કિંમત પછી y પછી z જે પણ હોય. તો અહીંયા તમે જુઓ 3x - 4y પછી તમે જુઓ કે 18 માઈનસમાં છે મોટી સંખ્યા કિંમત આ નાની છે એટલે -18 માંથી 16 જાય તો કેટલા વધે? -2 is equal to 0. આ આપણું સમીકરણ બને છે. 3x - 4y - 2 is equal to 0. આ સમીકરણ બને. એટલે જ્યારે આપેલ બે બિંદુઓ હોય એ બિંદુમાંથી સમીકરણ શોધવું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે સમીકરણ શોધીએ છીએ.
ચલો એવો બીજો દાખલો આપણે ગણીએ. બાકીના દાખલા મેં ગણાયેલા છે, બીજા વિદ્યાર્થીઓને નોટબુક લઈને આપણે એ બધા જ દાખલા ગણવાના થાય છે. બરાબર છે? ચલો હવે કિંમત આપણે મૂકીએ સેકન્ડમાં. તમે જુઓ 3 - 5 અને 4 7. બરાબર છે? તો આપણને ખ્યાલ છે કે આ x1 કિંમત છે, આ x2, આ y1 છે, આ y2 છે, જેને આપણે આ સૂત્રમાં ગોઠવીએ y - y1 બરાબર -5. માઈનસ છે અને બીજું માઈનસ આવે એટલે -5. પછી y1 બરાબર -5 છે, માઈનસ y2 બરાબર શું છે 7 ઇઝ ઇક્વલ ટુ x1 બરાબર 3 અને x1 x2 બરાબર 4. હવે અહીંયા તમે જુઓ કે કોઈ પણ સંખ્યા આગળ બે સંખ્યામાં માઈનસ આવી જાય તો માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ, એટલે y + 5. અને અહીંયા તમે એક જ સંખ્યા આગળ એક જ માઈનસ છે એટલે આ માઈનસ થઈ જશે, આ પણ માઈનસ 7 ને 5 12 એટલે -12 ઇઝ ઇક્વલ ટુ x - 3. અને આ મોટી સંખ્યા 4 છે અને આગળ માઈનસ, એમાં નાની સંખ્યા બાદ કરો તો કેટલા વધે માઈનસ. હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો, એના આગળ જે ચિહ્ન હશે. હવે જો આનો ગુણાકાર આપણે કરીએ તો -y કે ગયા માઈનસ પ્લસ 5 એટલે 5. હવે શું છે સાંકળ ગુણાકાર કરવાનો છે, તો સાંકળ ગુણાકાર આપણે કરીએ 5 એટલે 5 પણ એકી સંખ્યામાં કરો એટલે એકી સંખ્યામાં -5 એટલે 5. હવે આ પણ માઈનસ થશે, x ગુણ્યા 12 બરાબર -12x અને ત્યાર પછી 3 ગુણ્યા 12 12 36 એટલે માઈનસ, અહીંયા માઈનસ છે અહીંયા માઈનસ છે એટલે માઈનસ માઈનસ શું થયું પ્લસ. એટલે હવે જુઓ સમીકરણ 1 અને સમીકરણ 2 બને તો દ્વિપદમાંથી એક પદ બનાવવું છે. પણ હવે તમે જુઓ કે અહીંયા x માઈનસ છે એટલે શરૂઆત હંમેશા પ્લસ થી કરવાની છે. એટલે એ જો માઈનસ હોય તો આ ભાગને એટલે કે આ પદને આની સાથે જોડો, આ માઈનસ હોય તો આ પદને જોડો. હંમેશા x એ ધન દિશા એટલે કે ધન ચિહ્નથી શરૂઆત કરવી પડે. બરાબર? પ્લસથી શરૂઆત કરવી એટલે શું કરીએ, આ માઈનસ છે તો આ જે સમીકરણ છે આની સાથે જોડીએ તો એના ચિહ્નો શું થાય બદલાઈ જાય. એટલે હું આની સાથે જોડું 12x માઈનસ નું શું થયું પ્લસ, પછી આ 36 પ્લસ છે એનું શું થયું માઈનસ. અને આમાં આપણે કોઈ ફેરફાર નથી કરતા એટલા માટે એ ચિહ્નો એના એ જ રીતે આપણે આને ઉઠાવીને આની સાથે જોડવું છે. હવે જુઓ 12x માઈનસ y અને 36 ને 5, જો આમ આ પણ માઈનસ છે આ પણ માઈનસ એટલે 36 ને 5 41 ઇઝ ઇક્વલ ટુ 0. આ આપણું સમીકરણ બને છે 12x y માઈનસ 41 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે જ્યારે આપણે સમીકરણ શોધવું હોય ત્યારે આ રીતે સમીકરણ શોધીએ છીએ. ઢાળ શોધવો હોય તો આપણે આગળ દાખલો ગણ્યો એ રીતે આપણે ઢાળ શોધતા હોઈએ છીએ. હવે ત્રીજા નંબરમાં જોઈએ કે m ઢાળવાળી અને xy માંથી પસાર થતી સુરેખાનું સમીકરણ મેળવો. m ઢાળવાળી અને xy માંથી પસાર થતી સુરેખાનું સમીકરણ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ 10 નો 1 શું કહે છે 1/3 ઢાળવાળી અને -2 7 માંથી પસાર થતી સુરેખાનું સમીકરણ. શું કહે છે સમીકરણ મેળવવાનું છે. સમીકરણ મેળવો એટલે આપણે શું આપ્યું છે તો ઢાળ આપ્યો છે. તો અહીંયા શું કહે છે m ઢાળવાળી ઢાળ આપ્યો હોય અને બિંદુ આપ્યા હોય x1 અને y1 આપ્યા હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીએ. બરાબર છે? એ સૂત્ર કયું y - y1 =
1 બરાબર -2 બરાબર છે. હવે અહીંયા તમે જુઓ કે આને સાંકળ ગુણાકાર સાથે આપણે ગુણાકાર કરી શકીએ. એટલે 3y 3 ગુણ્યા y બરાબર 3y અને 7 ગુણ્યા 3 બરાબર 21 ઇઝ ઇક્વલ ટુ, હવે આનો ગુણાકાર આની સાથે બરાબર છે. આ શું જે અંશમાં છે આ છેદમાં છે, છેદમાં આપણે બીજા સમીકરણ સાથે એટલે x ગુણ્યા 1 બરાબર x અને માઈનસ આ જો માઈનસ માઈનસ આને શોધી કાઢ આપણે આ સુધારી દઈએ x 2 બરાબર માઈનસ માઈનસ પ્લસ. હવે આનો ગુણાકાર કરીએ આપણે તો શું થાય x ગુણ્યા 1 બરાબર x અને 2 ગુણ્યા 1 બરાબર 2. એટલે હવે સમીકરણ જો આ ધન દિશામાં છે એટલે કે પ્લસમાં છે તો આને એની પાછળ જોડી દઈએ તો શું થાય x 2 પ્લસ નું શું થાય માઈનસ અને માઈનસ નું શું થાય પ્લસ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે હવે x પછી શું આવે y -3y અને 2 21 ને 2 આ પ્લસ છે આ પણ પ્લસ છે એટલે 23 ઇઝ ઇક્વલ ટુ 0. આ આપણું સમીકરણ મળે છે x -3y પ્લસ 23 બરાબર 23 ઇઝ ઇક્વલ ટુ 0. આ આપણું સમીકરણ. એ જ રીતે ચલો બીજો 10 નો 2 આપ્યો છે એ પણ આપણે જોઈએ. 3 ઢાળવાળી શું કહે છે 3 ઢાળવાળી એટલે ઢાળ 3 છે અને 2 5માંથી પસાર થતી સુરેખાનું સમીકરણ બરાબર છે. તો હવે ઢાળ આપણે આપ્યો છે 3 અને 2 5માંથી પસાર થતી સુરેખાનું સમીકરણ તો y y1 બરાબર શું 5 m બરાબર 3 x x1 બરાબર શું 2 એટલે y -5 3x 3 દુ 6 એટલે આ પ્લસમાં છે એટલે આ સમીકરણને એને પાછળ જોડી દઈએ તો -y -2 +50 ઇઝ ઇક્વલ ટુ 3x - y. અહીંયા મોટી રકમ 6 માંથી 5 જાય તો -1 ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણ બને છે બરાબર છે. તો હવે છેલ્લે m ઢાળવાળી અને y અક્ષ પર c જેટલો અંતખંડ કાપતી સુરેખાનું સમીકરણ પણ આપણે જોઈ લઈએ. m ઢાળવાળી આમાં પણ આપણે એક 11 નંબરનો એક્ઝામ્પલ છે જોઈએ. એક્ઝામ્પલ 11 અને એનો 1 નંબર શું કહે છે એક સુરેખા y અક્ષ પર જો આ સુરેખા શું છે આ x અક્ષ છે અને આ y છે કેટલો અંતરખંડ કાપે છે 5/2 એટલે 5/2 આટલો અંતરખંડ કાપે છે અને તેનો ઢાળ m બરાબર આપણે આપ્યું છે m બરાબર 3/4 એટલે શું થાય m બરાબર 3/4 અને x બરાબર 0 x બરાબર શું શરૂઆત ક્યાંથી થાય 0 અને y બરાબર 5/2 બરાબર છે. ઘણીવાર શું કહે છે કે વિરુદ્ધ દિશા કેવી હોય તો અહીંયા -5/2 આવે પણ અહીંયા y અક્ષ પર 5/2 જેટલો અંતખંડ કાપે છે. તો હવે સુરેખાનું સમીકરણ શોધો એટલે ઢાળ આપ્યો હોય અને x y બિંદુ આપ્યા હોય ત્યારે સૂત્ર y - y1 m x - x1. તો y - y1 બરાબર શું છે તો y1 બરાબર 0 અને m બરાબર 3/4 x x1 બરાબર શું છે સોરી y1 બરાબર 5/2 બરાબર છે અને x - x1 બરાબર 0.
કિંમત જે આપી છે એટલે હવે શું કરીશું તમે આ ભાગમાં પણ સાંકળ ગુણાકાર આપણે કરીએ એટલે 2y - 5 અપોન શું આવશે અપોન 2 ઇઝ ઇક્વલ ટુ આનો ગુણાકાર તમે જુઓ કે 3x 3 × x બરાબર 3 અને 3 × 0 બરાબર 0 અપોન 4 એટલે શું થાય 2y - 5 અપોન 2 3x અપોન 4 હવે સાંકળ ગુણાકાર કરીએ હવે ફરી પાછો સાંકળ ગુણાકાર તો શું થાય 4 × 8y 5 × 20 ઇઝ ઇક્વલ ટુ 3 × 6x બરાબર છે હવે આ પ્લસ છે એટલે આ સૂત્રને એટલે કે આ સમીકરણને એની પાછળ જોડી દઈએ તો -8y + 20 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે 6x - 8y + 20 ઇઝ ઇક્વલ ટુ 0 હવે આને પણ તમે 2 વડે ભાગી શકો 2 તરી 6 પછી 2 ચોક 8 અને 2 દાન 20 એટલે 2 વડે આપણે હજી પણ ભાગી શકીએ એટલે આને પણ આપણે સૌથી નાની કિંમત 2 વડે ભાગવા હોય તો શું કરીશું 2 બહાર કાઢીએ અને 2 તરી 6 3x થાય 2 ચોક 8 અને 4y થાય પ્લસ 2 દાન 20 0 તો હવે શું આવે તમે જુઓ કે આ લખાઈ જાય એટલે હું અહીંયા લખું છું આ ભાગ ઉપર તો હવે શું આવશે 3x + -4y + 10 ઇઝ ઇક્વલ ટુ 0 આ આપણું સમીકરણ 3x - 4y + 10 ઇઝ ઇક્વલ ટુ 0 આ આપણું સમીકરણ બને છે પછી એમ કે એક સુરેખા y અક્ષ પર તેની નીચેની બાજુ 3 જેટલું અંતરખંડ કાપે છે એટલે -3 એટલે શું આવે અહીંયા 0 - 3 અને ઢાળ આપ્યો તો આપણે ઢાળ એટલે હવે એના પછીનો આપણે દાખલો ગણીએ ને શું કહે છે એક સુરેખા y અક્ષ પર તેની નીચેની બાજુ 3 અંતરખંડ કાપે છે એટલે નીચેની બાજુ -3 y અક્ષ આ શું છે y અક્ષ અને આ અક્ષ તમને એમ કે એક સુરેખા x અક્ષ પર ધન દિશામાં 3 તો x બરાબર 3 અથવા વિરુદ્ધ દિશામાં 3 તો -3 બરાબર છે એ મેં તમને અહીંયા આગળ ઓફલાઈન ક્લાસીસની અંદર ભણાવેલું છે હવે નેક્સ્ટ છેલ્લે m ઢાળવાળી અને y અક્ષ પર c જેટલું અંતરખંડ કાપતી સુરેખાનું આપણે સમીકરણ મેળવવું છે અથવા ઢાળ શોધવું છે અને અંતરખંડ શોધવું છે બરાબર છે આપણને સમીકરણ આપ્યું હોય અને ઢાળ શોધવું છે 12 નંબરનો એક્ઝામ્પલ 2x + 5y = 11 શું કહે છે નીચેની સુરેખાનો ઢાળ અને y અક્ષ પરના અંતરખંડો શોધો ઢાળ શોધવો છે કે y અક્ષના અંતરખંડ શોધવા છે તો આપણને y અક્ષ પરના અંતરખંડ શોધવા હોય તેના માટે જો y = mx + c એ સૂત્ર છે y = mx + c એટલે શું કરવું પડે y ને કરતા બનાવવું પડે આમાં સમીકરણમાં y ને કરતા બનાવી દઈએ અને y હંમેશા ધન દિશામાં હોવો જોઈએ પોઝિટિવ પ્લસ હોવો જોઈએ એટલે 5 આને છૂટું કરી આ સમીકરણને છૂટું કરીને આને આ બાજુ મૂકી દઈએ બરાબર છે એટલે આ આપણે સ્થિર રાખીએ અને આને છૂટું કરવાથી આ ભાગ શું થાય બીજા સમીકરણ સાથે જોડાઈ જશે એટલે 5y = આ 11 હતા અને આને એની સાથે જોડીએ તો -2x થાય બરાબર છે એટલે હવે આને આ રીતે પણ લખી શકીએ 5y - 2x બરાબર છે + 11 બરાબર છે હવે y બરાબર શું છે આ -2 5 ને ક્યાં મૂકીશું અંશમાં અને 11 પંચમાંશ જે આપણે સાંકળ ગુણાકાર કરતા હોય ને
c બરાબર શું આવે તો c બરાબર 11 પંચમાંશ. તો આપણે અહીંયા શું કહે છે કે y અક્ષ પરના અંતઃખંડ શોધવા છે તો c અંતઃખંડ આવે છે 11 પંચમાંશ અને ઢાળ આવે છે 2 પંચમાંશ માઈનસ 2 પંચમાંશ એ ઢાળ આવે છે. બરાબર છે. એવી રીતે આપણે બીજો દાખલો પણ આપણે ગણી લઈએ. તો 4 4 સમીકરણના આપણે દાખલા ગણીએ. હવે એમાં વધારે દાખલાઓ જ ગણવાના છે પણ 4 સૂત્રો જે તમને મેં શીખવાડ્યા એ પ્રમાણે ગણવાના થશે. તમે આ પહેલો દાખલો ગણ્યો. હવે એ રીતે સેકન્ડ x બરાબર 7y માઈનસ 11. તો આપણે શું કરવું છે y અક્ષ પરના અંતઃખંડ શોધવા છે અને ઢાળ શોધવું છે. તો એના માટે સૂત્ર આપણું y બરાબર mx c. એટલે શું કરવું પડે y ને કરતા બનાવીએ. આ શું છે 7y છે તો આપણે આ સૂત્રને સ્થિર રાખીને આની સાથે જે જોડાયેલું છે આની જોડે મૂકી એટલે 7y આ જે -11 છે આને એની પાછળ જોડીએ તો શું થાય -x. એટલે શું આવે 7y - x - 11. તો y બરાબર શું થાય -x. આ 7 ને નીચે મૂકીએ. બરાબર છે. અને અહીંયા 11/7. x બરાબર શું કહેવાય 1 કહેવાય ને y બરાબર mx c સાથે સરખાવતા તો m બરાબર શું થાય -1/7 અને c બરાબર -11/7 થાય. હા આપણે શું કર્યું અહીંયા એક ભૂલ છે કે આને આપણે છૂટું કરીએ છીએ આને તો ફેરફાર કરતા જ નથી એટલે આ સૂત્ર આની પાછળ જોડાઈ ગયું એટલે 7y અને -x હતું -x એમાં કોઈ ફેરફાર આને જુદું પાડીએ છીએ આને જુદું પાડતા નથી આને એની પાછળ જોડીએ તો x હતા જ આપણે અને માઈનસ નું શું થશે +11 એટલે શું થયું -x અને +11 એટલે અહીંયા તો x y બરાબર x/7 અને y બરાબર 11 + 7 એટલે શું આવે m બરાબર x બરાબર 1/7 અને c બરાબર 11/7 c બરાબર 11/7. આપણે શું કરીએ આને છૂટું પાડીએ એટલે આ એક જ બની ગયું આને આની પાછળ જોડીએ એટલે માઈનસ નું શું થઈ જશે પ્લસ થશે અને એને y બરાબર mx + c સાથે સરખાવીએ એટલે આપણને m ઢાળ મળે 1/7 અને c બરાબર 11/7. તો ચારે ચાર સૂત્રો પ્રમાણે આપણે આજે દાખલા ગણ્યા છે. બાકીના દાખલા મોટા ભાગના બધા જ દાખલા આપણે ગણી ચૂક્યા છીએ. જેટલા આપણે વધારે રિવિઝન કરીએ છીએ એટલા પણ દાખલા ગણાશે. આપણે ફરી પાછું રિવિઝન કરી રહ્યા છીએ અને આ ચેપ્ટરને આપણે પૂર્ણ કરીશું. જેટલા પણ લેક્ચર લેવાય આપણે લઈએ છીએ. અહીં સુધી રાખીએ છીએ.